સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી મળે આપણે આજના આપણા સંસ્કૃતના લેક્ચરમાં. હું તમારી સંસ્કૃત ટીચર સ્વાગત કરું છું તમારું આ યુટ્યુબ ચેનલ મારું જ્યોતિ પર. આપણે લોકોએ આગળના લેક્ચરમાં શરૂ કર્યો હતો આપણો છઠ્ઠો પાઠ, જેનું નામ છે કાષ્ઠખંડ, એટલે કે લાકડાનો ટુકડો. તો આપણે સમજૂતીમાં જોયું હતું કે ભાઈ કઈ રીતે પહેલાંના સમયમાં શિક્ષણ વ્યવસ્થા હતી. તો કે ગુરુકુળો છે અથવા આશ્રમ શાળાઓ છે, જેમાં વિદ્યાર્થી છે શિક્ષણ મેળવવા માટે પોતાના ગુરુ સાથે ગુરુના સાનિધ્યમાં રહેતો હતો અને શિક્ષણ મેળવતો હતો. 24 કલાક ગુરુ અને શિષ્ય સાથે રહેવાથી કોઈ પણ સમય કોઈ પણ સ્થળે એ શિક્ષણ છે એ મેળવી શકતો હતો. ચોક્કસ સમય જે છે શિક્ષણ મેળવવાનું કે ભાઈ સવારના સૂર્યોદયથી આટલા સમય સુધી એ શિક્ષણ તો મેળવતા જ, સાથે સાથે એ ઉપરાંત પણ ગુરુ અને શિષ્ય એકબીજાની સાથે હોવાથી દરેક જગ્યાએ છે એ શિષ્ય શિક્ષણ મેળવી શકતો હતો. શાસ્ત્રનું શિક્ષણ છે, શસ્ત્રનું શિક્ષણ છે, ઉપરાંત ગૃહસ્થ શિક્ષણ છે એ પણ એમને શીખવવામાં આવતું હતું. દરેક વિદ્યાર્થી છે એ પોતાના પગ ઉપર ઊભો રહી શકે, પોતાના આપબળે કમાઈ શકે અને પોતાનું જીવન છે સુખમય પસાર કરી શકે, આવું શિક્ષણ છે એ પ્રાચીન સમયમાં હતું. અત્યારની શિક્ષણ વ્યવસ્થા અને અત્યારનું શિક્ષણ આપણે જોઈએ છીએ એમાં પણ આ મહામારીના કારણે આપણું શિક્ષણ છે એની હાલત છે અત્યારે આપણે દરેક જોઈ શકીએ છીએ કે આમ તો આપણું શિક્ષણ છે પણ વેન્ટિલેટર ઉપર હોય એવું લાગે છે કે દરેક પળે આપણે એને આગળ વધારવા માટે થોડું થોડું આવી રીતે પુશઅપ કરવું પડે છે. પણ છતાં જેને જ્ઞાન મેળવવું છે, જેને શિક્ષણ મેળવવું છે, એને કોઈ પણ પરિસ્થિતિ છે એ નડતી નથી. તો આપણે પણ દરેક પરિસ્થિતિનો સામનો કરી અને શિક્ષણ છે એ અવિરત મેળવતા રહીશું. આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું આપણા છઠ્ઠા પાઠના શબ્દાર્થ. સ્ટોરી તો તમને યાદ જ હશે, કેમ કે હોમવર્ક તમે કર્યું જ છે. આપણે એકવાર સારું જોઈ લઈએ કે ભાઈ આપણી સ્ટોરી શું હતી. તો કે ગુરુ છે એ ગંગા નદીને કાંઠે પોતાના શિષ્ય સાથે ભ્રમણ કરતા હોય છે અને નદીના વહેણમાં એક લાકડાનો ટુકડો તણાઈને જતો હોય એને જોઈ અને ગુરુને વાત યાદ આવે છે, જ્ઞાનની વાત યાદ આવે છે. એટલે એ શિષ્યને જણાવે છે કે આ લાકડાનો ટુકડો છે એ નદીના પ્રવાહ સાથે સમુદ્રને મળશે. જો કાંઠા સાથેનું જોડાણ, ભાર વધવાને કારણે ડૂબી જવું, ભમરમાં ફસાવું અને નદીના પાણીથી છૂટા પડવું, આ 4 પ્રકારના વિઘ્ન ન આવે તો જ. અને આગળ ગુરુ છે શિષ્યને સમજાવે છે કે ભાઈ આપણું જીવન છે પણ આ લાકડા જેવું છે, એટલે આપણે મનુષ્ય પણ એ લાકડાના ટુકડા જેવા છીએ અને આપણો પરિવાર છે એ પણ નદી સમાન છે, પ્રવાહ છે, એમાં સ્નેહરૂપી જળ વહે છે અને આપણે પણ સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકીએ જો આપણા જીવનમાં વિઘ્ન ન આવે તો. તો ભાઈ મનુષ્ય જીવનના વિઘ્ન કયા? આવો ગુરુને શિષ્ય છે એ પૂછે છે. એટલે ગુરુ શિષ્યને જવાબ આપે છે કે ભાઈ સામાજિક વ્યવહાર છે, દુર્વ્યસનોમાં ફસાવું, આહાર નિદ્રા ભય વગેરે અને પરિવારથી અલગ થવું, આ મનુષ્ય જીવનના 4 વિઘ્ન છે. જે વ્યક્તિ આ 4 વિઘ્નમાંથી પોતાને બચાવી શકે છે, પોતાનું રક્ષણ કરે છે, એ વ્યક્તિ સુખરૂપી સુખમય સંસાર સમુદ્રને મેળવી શકે છે. આ આપણો પાઠ સરસ મજાનો નાનકડો એવો અને ખૂબ જ ઘણો બધો ઊંડાણપૂર્વકનો છે. એટલે આપણે પણ સુખરૂપી અને આનંદમય સંસારને મેળવવા માટે આવા બધા વિઘ્નોમાંથી પસાર થવું જરૂરી છે. તો આગળ વધીએ આજના આપણા લેક્ચર શબ્દાર્થ તરફ. બરાબર, ગંગા તીરે
એટલે ગંગાને કાંઠે, ગંગા નદીની વાત છે. વર્તમાનઃ આસીત એટલે કે ફરતા હતા અથવા તો ભ્રમણ કરતા હતા. જલ પ્રવાહેન પાણીના પ્રવાહ વડે નિયમાનમ લઈ જવાતા કશ્ચન કોઈ એક દર્શયન બતાવતા પ્રાપસ્યતિ પ્રાપ્ત કરશે. ગમન માર્ગે જવાના માર્ગમાં અથવા રસ્તામાં. સંલગ્નતા એટલે જોડાણ. ભાર અધિક્યેન ભારની અધિકતાને કારણે નિમગ્નતા ડૂબી જવું. આવર્તપાતતા વમળમાં ફસાવું. ગંગા તીરે ગંગાને કાંઠે વર્તમાન આસીત ફરતા હતા, ભ્રમણ કરતા હતા. જલ પ્રવાહે પાણીના પ્રવાહ વડે નિયમાનમ લઈ જવાતા કશ્ચન કોઈ એક દર્શયન બતાવતા પ્રાપસ્યતિ પ્રાપ્ત કરશે. ગમન માર્ગે જવાના માર્ગમાં સંલગ્નતા જોડાણ. ભાર અધિક્ય ભારની અધિકતાને કારણે નિમગ્નતા ડૂબી જવું. આવર્તપાતતા વમળમાં ફસાવું. નદી જલ વિયોગ નદીના પાણીથી વિખૂટા પડવું તે. વિઘ્ન વિઘ્ન અથવા આપત્તિ અથવા મુશ્કેલી. સ્વકીય પોતાના.
जीवन्तः जीवता। आहार निद्रा भयादयः आहार निद्रा भय वगैरह। तीरभूता तीर रूप अथवा तो कांठा समान। वस्तु तस्तु हकीकत में। अद्यापि जोके शक्तिम अतिक्रम्य शक्तिनु अतिक्रमण करीने निमज्जन्ति डूबी जाए छे। नदी जल वियोग नदीना पाणीथी विखुटा पड़વું अथवा तो छूटा पड़વું। विघ्न विघ्न आपत्ति मुश्केली आफत वगैरह। स्वकीय पोताना। जीवंत जीवता। आहार निद्रा भयाद्वय आहार निद्रा भय वगैरह। तीरभूता तीर रूप अथवा कांठा समान। वस्तु तस्तु हकीकत में। अद्यापि जोगे शक्तिम अतिक्रम्य शक्तिनु अतिक्रमण करीने निमज्जन्ति એટલે ડૂબી જાય છે। सुरापानम दारू पीवो अथवा तो मदिरापान। अक्षक्रीडा એટલે જુગાર રમવો। तमाकू भक्षण तमाकूનું સેવન। ચોર કર્મ એટલે ચોરી। दुर्व्यसनानि खराब व्यसनों। व्यसनेषु दुर्व्यसनों अथवा संकट में। तरंतः तरता। परितः चारे बाजू।
બાધિતા અટકવું, પ્રતિમુખત્વ જે તે વસ્તુથી પોતાનું મુખ ફેરવી લેવું તે સોરાપાનમ દારૂ પીવું અથવા મદિરાપાન કરવું, અક્ષ ક્રીડા એટલે જુગાર રમવો અથવા તો જુગારની રમત, તમાકુ ભક્ષણ એટલે તમાકુનું સેવન, ગુટકા વગેરે ખાવું, ચોર કર્મ ચોરી કરવી, દુર્વ્યસનાની ખરાબ વ્યસનો, વ્યસનેશુ દુર્વ્યસનો અથવા તો સંકટમાં, તરંતઃ તરતા, પરિતઃ ચારે બાજુ, બાધિતા અટકવું, પ્રતિમુખત્વ એટલે જે તે વસ્તુથી પોતાનું મુખ ફેરવી લેવું એટલે વસ્તુથી આપણે અલગ થઈ જવું કે દૂર થઈ જવું. નિવસંતઃ નિવાસ કરતા, સ્વાર્થવશાત સ્વાર્થને કારણે, ક્રોધવશાત ક્રોધને કારણે, પ્રતિમુખ વિરોધી, રક્ષિતા બચેલા અથવા રક્ષાયેલા, નિવસંતઃ નિવાસ કરતા, સ્વાર્થવશાત સ્વાર્થને કારણે, ક્રોધવશાત ક્રોધને કારણે, પ્રતિમુખ વિરોધી, રક્ષિતા બચેલા અથવા રક્ષાયેલા. भारत का प्राचीन तक्षशिला विश्वविद्यालय विश्व का प्रथम विश्वविद्यालय तक्षशिला में स्थापित किया गया था। यह हिंदू स्नातकों का अग्रगामी शैक्षिक प्रतिष्ठान था। सिकंदर महान के समय से पूर्व ही यह चिकित्सा शास्त्र के क्षेत्र में ख्याति प्राप्त कर चुका था। आचार्य चाणक्य तक्षशिला विश्वविद्यालय से ही स्नातक हुए थे और तक्षशिला में अध्यापक भी थे। तक्षशिला में प्रायः उच्च स्तरीय विद्याएं ही पढ़ाई जाती थी और दूर दूर से आने वाले बालक निश्चय ही किशोरावस्था के होते थे। वहाँ के पाठ्यक्रम में आयुर्वेद, धनुर्वेद, हस्ती विद्या, त्रयी, व्याकरण, दर्शन शास्त्र, गणित, ज्योतिष, गणना, संख्यानक, वाणिज्य, सर्प विद्या, तंत्र शास्त्र, संगीत, नृत्य और चित्रकला आदि का मुख्य स्थान था। तक्षशिला में संगीत शास्त्र में निपुणता प्राप्त करने हेतु बेबीलोन, यूनान, इराक, अरब, ईरान
सीरिया तथा चीन के छात्र आते थे। वर्तमान समय में तक्षशिला पाकिस्तान के पंजाब प्रांत के रावलपिंडी जिले की एक तहसील तथा महत्वपूर्ण पुरातत्व स्थल है। दोस्तों, आज हम आपको प्राचीन भारत के विद्यालयों के बारे में बताएंगे जहां पढ़ने आते थे दुनिया भर के छात्र। वैदिक काल से ही भारत में शिक्षा को बहुत महत्व दिया गया है, इसलिए उस काल से ही गुरुकुल और आश्रमों के रूप में शिक्षा केंद्र खोले जाने लगे थे। वैदिक काल के बाद जैसे जैसे समय आगे बढ़ता गया, भारत की शिक्षा पद्धति भी और ज्यादा पल्लवित होती गई। गुरुकुल और आश्रमों से शुरू हुआ शिक्षा का सफर उन्नति करते हुए विश्वविद्यालयों में तब्दील होता गया। हालांकि आजकल अधिकतर लोग सिर्फ दो ही प्राचीन विश्वविद्यालयों के बारे में जानते हैं, पहला नालंदा और दूसरी तक्षशिला। ये दोनों ही विश्वविद्यालय बहुत प्रसिद्ध थे, इसलिए आज भी सामान्यतः लोग इन्हीं के बारे में जानते हैं। लेकिन इनके अलावा भी ऐसे विश्वविद्यालय थे जो उस समय शिक्षा के मंदिर थे। आइए आज जानते हैं प्राचीन विश्वविद्यालयों और उनसे जुड़ी कुछ खास बातों को। नंबर 1, नालंदा विश्वविद्यालय। यह प्राचीन भारत में उच्च शिक्षा का सबसे महत्वपूर्ण और विख्यात केंद्र था। यह विश्वविद्यालय वर्तमान बिहार के पटना शहर से 88.5 किलोमीटर दक्षिण पूर्व और राजगीर से 11.5 किलोमीटर में स्थित था। इस महान बौद्ध विश्वविद्यालय के भग्नावशेष इसके प्राचीन वैभव का बहुत कुछ अंदाज करा देते हैं। 7वीं शताब्दी में भारत भ्रमण के लिए आए चीनी यात्री हविनसांग और इत्सिंग के यात्रा विवरणों से इस विश्वविद्यालय के बारे में जानकारी मिलती है। नंबर 2, तक्षशिला विश्वविद्यालय। तक्षशिला विश्वविद्यालय की स्थापना लगभग 2700 साल पहले की गई थी। इस विश्वविद्यालय में लगभग 10,500 विद्यार्थी पढ़ाई करते थे। इनमें से कई विद्यार्थी अलग अलग देशों से ताल्लुक रखते थे। वहाँ का अनुशासन बहुत कठोर था। राजाओं के लड़के भी यदि कोई गलती करते तो पीटे जा सकते थे। तक्षशिला राजनीति और शस्त्र विद्या की शिक्षा का विश्व स्तरीय केंद्र थी। वहाँ के एक शस्त्र विद्यालय में विभिन्न राज्यों के 103 राजकुमार पढ़ते थे। आयुर्वेद और विधि शास्त्र के इसमें विशेष विद्यालय थे। कौशलराज प्रसेनजित, सरदार बंधुल, लिच्छवी मोहाली, शल्यक जीवक और लुटेरे अंगुलिमाल के अलावा चाणक्य और पाणिनि जैसे लोग इसी विश्वविद्यालय के विद्यार्थी थे। कुछ इतिहासकारों ने बताया है कि तक्षशिला विश्वविद्यालय नालंदा विश्वविद्यालय की तरह भव्य नहीं था। इसमें अलग अलग छोटे छोटे गुरुकुल होते थे। इन गुरुकुलों में व्यक्तिगत रूप से विभिन्न विषयों के आचार्य विद्यार्थियों को शिक्षा प्रदान करते थे। नंबर 3, विक्रमशिला विश्वविद्यालय। विक्रमशिला विश्वविद्यालय की स्थापना पाल वंश के राजा धर्मपाल ने की थी। 8वीं शताब्दी से 12वीं शताब्दी के अंत तक ये विश्वविद्यालय भारत के प्रमुख शिक्षा केंद्रों में से एक था। भारत के वर्तमान नक्शे के अनुसार यह विश्वविद्यालय बिहार के भागलपुर शहर के आसपास रहा होगा। कहा जाता है कि यह उस समय नालंदा विश्वविद्यालय का सबसे बड़ा प्रतिस्पर्धी था। नंबर 4, वल्लभी विश्वविद्यालय। वल्लभी विश्वविद्यालय सौराष्ट्र गुजरात में स्थित था। 6वीं शताब्दी से लेकर 12वीं शताब्दी तक लगभग 600 साल इसकी प्रसिद्धि चरम पर थी। चाइनीज यात्री इत्सिंग ने लिखा है कि यह विश्वविद्यालय 7वीं शताब्दी में गुणामती और स्थिरमती नाम की विद्याओं का सबसे मुख्य केंद्र था। यह विश्वविद्यालय धर्मनिरपेक्ष विषयों की शिक्षा के लिए भी जाना जाता था। यही कारण था कि इस शिक्षा केंद्र पर पढ़ने के लिए पूरी दुनिया से विद्यार्थी आते थे। नंबर 5, उदांतपुरी विश्वविद्यालय। उदांतपुरी विश्वविद्यालय मगधियानी वर्तमान बिहार में स्थापित किया गया था। इसकी स्थापना पाल वंश के राजाओं ने की थी। 8वीं शताब्दी के अंत से 12वीं शताब्दी तक लगभग 400 सालों तक इसका विकास चरम पर था। इस विश्वविद्यालय में लगभग 12,000 विद्यार्थी थे। नंबर 6, सोमपुरा विश्वविद्यालय। सोमपुरा विश्वविद्यालय की स्थापना भी पाल वंश के राजाओं ने की थी। इसे सोमपुरा महाविहार के नाम से पुकारा जाता था। 8वीं शताब्दी से 12वीं शताब्दी के बीच 400 साल तक यह विश्वविद्यालय बहुत प्रसिद्ध था। यह भव्य विश्वविद्यालय लगभग 27 एकड़ में फैला था। उस समय पूरे विश्व में बौद्ध धर्म की शिक्षा देने वाला सबसे अच्छा शिक्षा केंद्र था। नंबर 7, पुष्पगिरी विश्वविद्यालय। पुष्पगिरी विश्वविद्यालय वर्तमान भारत के उड़ीसा में स्थित था। इसकी स्थापना 3री शताब्दी में कलिंग राजाओं ने की थी। अगले 800 साल तक यानी 11वीं शताब्दी तक इस विश्वविद्यालय का विकास अपने चरम पर था। इस विश्वविद्यालय का परिसर 3 पहाड़ों ललितगिरी, रत्नगिरी और उदयगिरी पर फैला हुआ था। नालंदा, तक्षशिला और विक्रमशिला के बाद यह विश्वविद्यालय शिक्षा का सबसे प्रमुख केंद्र था। अन्य विश्वविद्यालय
प्राचीन भारत में इन विश्वविद्यालयों के अलावा जितने भी अन्य विश्वविद्यालय थे, उनकी शिक्षा प्रणाली भी इन्हीं विश्वविद्यालयों से प्रभावित थी। इतिहास में मिले वर्णन के अनुसार शिक्षा और शिक्षा केंद्रों की स्थापना को सबसे ज्यादा बढ़ावा पाल वंश के शासकों ने दिया। હવે આપણે શરૂ કરીએ આપણું આ પાઠનું ભાષાંતર। ગંગા ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ પાળની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અથવા ફસાવું અને નદીના પાણીથી વિખૂટા પડવું એમ 4 વિઘ્નો ન હોય ત્યારે જ તો પહેલો પેરેગ્રાફ। ગંગા તીરે એકઃ ગુરુः शिष्येण सह वर्तमानः आसीत्। स जलप्रवाहेण नेयमानं कञ्चन काष्ठखण्डं दर्शयन् शिष्यम् आह। अयं जलप्रवाहेण सह समुद्रं प्राप्स्यति, परन्तु गमनमार्गे तीरे संलग्नता, पारधिक्ये जले निमग्नता, आवर्तपातता, नदीजल वियोगः च इति चत्वारो विघ्नाः न भवेयुः तदा एव। गंगा नदीने कांठे एक गुरु शिष्य साथे फरता हता। તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ
ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખોટા પડવું એમ 4 વિઘ્નો ન આવે અથવા ન હોય ત્યારે જ તો ગંગા નદીને કાંઠે છે એ ગુરુ શિષ્ય ભ્રમણ ફરતા હતા ત્યારે નદીના પાણીના વહેણમાં એક લાકડાનો ટુકડો છે એ જતો જોઈ ને ગુરુ છે એ શિષ્યને કહે છે કે આ ટુકડો પાણીના વહેણ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જો એ નદીના પ્રવાહના માર્ગે કદાચ જો કિનારા સાથેનું જોડાણ છે એની સાથે અટકી જાય અથવા કોઈ કારણસર લાકડામાં વજન વધી જાય, એનો ભાર વધી જાય તો અથવા તો એટલે વજન વધી જાય તો લાકડું છે ડૂબી જાય. આપણને ખબર છે કે ભાઈ લાકડાનો સ્વભાવ છે તરવાનો, પણ કોઈ કારણસર જો એનામાં કચરો છે એ અટકી જાય અથવા એનું વજન વધી જાય તો લાકડું પાણીમાં ડૂબી જાય. અથવા વમળમાં પડવું, વમળ એટલે પાણીમાં જે ગોળાકાર ડબરી ચડે છે તો એની અંદર કોઈ વસ્તુ ફસાય છે તો એ પછી બહાર નીકળતું નથી, અંદર ડૂબી જાય છે. અને નદીના પાણીથી છૂટા પડવું, નદીનો સળંગ વહેણ જતો હોય અને કોઈ ઊંચાણમાંથી નદી નીચે પડતી હોય, નીચે ધોધ સ્વરૂપે આવતી હોય, કોઈ કારણસર છે લાકડું કોઈ જગ્યા સાથે કોઈ વસ્તુ સાથે અથડાય અને નદીની બહાર ફેંકાય છે તો આવી 4 રીતે લાકડાનો ટુકડો છે એ આગળ ન જઈ શકે અને એની પ્રગતિ છે અટકી જાય તો એ સમુદ્ર સુધી પહોંચી શકતો નથી.